સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઉદયપુરની માનવ તસ્કરી વિરોધી યુનિટ અને રાજ્ય બાળ આયોગની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને સુરતની અલગ અલગ ફેક્ટરીમાંથી 86 જેટલા આદિવાસી બાળકોનો રેસ્ક્યુ કર્યા છે. આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના હોવાનું સામે આવ્યું છે. તેમની પાસે મહિનાના 5 થી 8 હજારમાં આખો મહિનો શોષણ કરાતું હતું. પૂણા અને રાજસ્થાનની ઉદયપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ બાળકોને બાળમજૂરીની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ બાળકો છેલ્લા 2 મહિનાથી અહીં મજૂરી કરી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, પોલીસે બાળકોને નરક જેવી સ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા. આ રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની ઉંમર માત્ર 7 થી 14 વર્ષની વચ્ચે છે અને આ માસૂમ બાળકોને સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલી નાની નાની યુનિટોમાં કામે રાખવામાં આવ્યા હતા. કેટલાક બાળકો સાડીઓમાં દોરા કાપવાનું કામ કરતા હતા તો કેટલાક બાળકો પાસે જોખમી મશીનો ચલાવવામાં આવતા હતા. આ બાળકો દિવસભર ફેક્ટરીના ધુમાડા અને અવાજ વચ્ચે કામ કરવા મજબૂર હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ બાળકોને રાજસ્થાનથી લાવીને છેલ્લા 2 મહિનાથી સુરતમાં મજૂરી કામે લગાડવામાં આવ્યા હતા અને મજૂરી કરાવતા શખ્સો વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.